સુરતના અડાજણ વિસ્તારમાં વૃદ્ધ ભિક્ષુક મહિલા સાથે થયેલા દુર્વ્યવહારના મામલે ભિક્ષાયુક્ત ગૃહના અધિકારીઓએ કડક પગલાં લીધા। સોશિયલ મીડિયા પર સીસીટીવી વિડીયો વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી। આ મામલાની ગંભીરતા જોતા ભિક્ષુક સ્વીકાર કેન્દ્રમાં આઉટસોર્સ તરીકે કામ કરતી મહિલા ગાર્ડ દિવ્યાબેન સોનવણને ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। અધિકારીઓએ જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ બેદરકારી જણાતા તેમને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। एक मारा कर्मचारी द्वारा एक वृद्ध बाने मार मारता विडियो मारे ध्याने आव्यो हतो અને જેવો મારા પર ધ્યાને આવ્યો તેવો એ મેં ગંભીરતા લીધી અને કે કોઈ પણ વૃદ્ધ કે કોઈ પણ વ્યક્તિને આ રીતના જાહેર જગ્યાએ મારવા અયોગ્ય ગણાય છે અને મેં તાત્કાલિક જ એ જે મારે ત્યાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા દિવ્યાબેન કરીને તો એમને મેં તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરી।